અંકલેશ્વર કોર્ટ સંકુલમાં હવે હેલ્મેટ વગર ટુ વ્હીલર ચાલકોને પ્રવેશ મળશે નહીં. ગુજરાત હાઈકોર્ટના તાજેતરના પરિપત્રના પગલે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હાઈકોર્ટે રાજ્યમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટના નિયમનું કડક પાલન કરાવવા મુદ્દે ઝાટકણી કાઢી હતી. અંકલેશ્વર કોર્ટમાં આવા તમામ વ્યક્તિઓ જેમાં ધારાશાસ્ત્રીઓ, કોર્ટના કર્મચારીઓ અને અરજદારીનો સમાવેશ થાય છે. તેમને હેલ્મેટ વગર પ્રવેશ આપવામાં આવતો નથી. આ નિયમનું પાલન કરાવવા માટે કોર્ટના મુખ્ય પ્રવેશ દ્વાર પર પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જેઓ વાહન ચાલકોને અટકાવીને હેલ્મેટ પહેરવાનો આદેશ આપી રહ્યા છે. હાઈકોર્ટે આ નિર્ણય માર્ગ અકસ્માતોમાં થતી ગંભીર ઇજાઓને ધ્યાનમાં રાખીને લીધો છે. હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવવાથી અકસ્માત સમયે માથાની ગંભીર ઇજાનું જોખમ વધી જાય છે. આ નવા નિયમથી વાહન ચાલકોમાં સલામતીની જાગૃતિ વધશે અને કાયદાનું પાલન સુનિશ્ચિત થશે. રિપોર્ટર અઝર પઠાણ, સત્ય ડે ન્યૂઝ, અંકલેશ્વર. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્યડે.com, આઝાદી સમાચારોની.